નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. શિવ મહિમા, શિવની ભક્તિ વિશે આપણે વાતો કરીએ છીએ. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શિવનું નામ સ્મરણ કરીએ છીએ, એમના ગુણગાન ગાઈએ છીએ. એમને આપણે ગુણગાન ગાઈએ એમને કોઈ એવી અપેક્ષા નથી, પરંતુ આ ગુણગાન ગાવાથી આપણું મન શુદ્ધ થાય છે, મન શુદ્ધ થાય છે. એમ કહેવાય છે કે મન જ બંધન અને મોક્ષનું કારણ છે. મન બંધન અને મોક્ષનું કારણ છે. શિવની પૂજન અર્ચન કરવું બરાબર છે, સારું છે. એની સાથે આપણું મન જોડાય છે, આપણા મન પવિત્ર થાય છે, સાત્વિક થાય છે, શુદ્ધ થાય છે, એકાગ્ર થાય છે મન. પણ શાસ્ત્રમાં એમ પણ જણાવ્યું છે કે શિવની માનસ પૂજાનું પણ એટલું જ મહત્ત્વ છે. માનસ પૂજા કયું? આપણે પૂજન અર્ચન કરીએ છીએ, બીલીપત્ર લઈ જઈએ, દૂધ પાણી બધું જે કંઈક ચડાવીએ, જટા ચડાવીએ, બધું જ કરીએ. પણ એમાં ઘણી બધું જેને કહેવાય કે પ્રયત્ન કરવા પડતા હોય છે. ત્યારે મનથી માનસિક પૂજામાં આ બધી કંઈ જરૂર પડતી નથી. ખાલી મનથી આપણે કલ્પના કરવાની છે કે ભગવાન શિવને હું જળ ચડાવું છું, ભગવાન શિવની આ જટા ચડાવું છું, આ ફૂલ ચડાવું છું, આટલા બીલીપત્ર મેં ચડાવ્યા. આ માનસ પૂજા મનથી કરવાનું છે. આનું બહુ વિશેષ મહત્ત્વ ગણાયેલું છે. પેલી પૂજા કરતાં માનસિક પૂજાનું વિશેષ ફળ મળતું હોય છે, કારણ કે મન શિવની સાથે જોડાયું, અને શિવની સાથે મન જોડાય એટલે આપણી અંદર જે શિવ બિરાજમાન છે એને પહોંચી ગઈ પૂજા આપણી મનથી, ભાવની પૂજા. તો માનસિક પૂજાનું, માનસ પૂજાનું પણ એટલું જ વિશેષ મહત્ત્વ ગણાયેલું છે. પેલી પૂજા પણ કરવી જોઈએ, ના નથી કહેતો, જે કરે છે સારું છે. પરંતુ જે લોકો જઈ શકતા નથી, શિવનું પૂજન અર્ચન કરી શકતા નથી, અને મનમાં થોડા ક્ષોભ અનુભવે છે કે લોકો આટલી બધી પૂજા કરે છે, હું કરી શકતો નથી. પરંતુ માનસિક પૂજા કરી શકે છે દરેક વ્યક્તિ. માનસ પૂજા દરેક વ્યક્તિ કરી શકે છે. મન જ બંધન અને મોક્ષનું કારણ છે, આપણે પહેલાં કહ્યું. મન આપણું બહુ ચંચળ મન છે, અને એની સાથે માનસ પૂજા કરીએ એટલે મન શિવની સાથે જોડાયેલું રહે છે. અને જ્યારે કંઈક માનસ પૂજા કરીએ તો શા માટે ઊંચી પૂજા ન કરવી? ભગવાન શિવને આપણે હીરા મોતી પણ મનથી ચડાવી શકીએ છીએ. હીરા મોતી, શુદ્ધ ગંગાજળ પણ ચડાવી શકીએ છીએ. કાવડ લોકો લઈને જાય છે, તો આપણે મનથી કે કાવડમાં હું ગંગાજળ આ લઈને શિવને ચડાવું છું. જોજો કેટલું બધી ઊંચી વાત છે. મનથી ભાવ કરવાનો છે, અને મનનું જે આ ભાવ છે તે ચોક્કસ ભગવાન ભોલેનાથ સ્વીકારી લે છે. અને એમ કહેવાય છે કે મન જો શિવમાં જોડાણ થઈ જાય તો જીવ પણ શિવ બની જાય છે. કાલે પાછા મળીશું. જોડાયેલા રહેજો. તમને સારું લાગતું હોય લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર.
જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.